નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સંસ્કાર સાહેબી. જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભૂમિકા વિધવા માતાની દીકરી. તેણે 12 સાયન્સ 80% સાથે પાસ કર્યું. એના 1 મહિના પહેલાં જ એના પિતાજી અતુલભાઈનું હૃદયરોગના હુમલામાં મોત થયું. માતા કંચનબેન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. હજી 10 વર્ષ પહેલાં તો ભૂમિકાના પિતાજી એમના સગા પિતરાઈ ભાઈના કહેવાથી સુરતમાં રહેવા ગયા હતા. ગ્રેજ્યુએટ થયેલા અતુલભાઈ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. એને આ ધંધામાં સારી એવી ફાવટ ધરાવતા હતા. તેમના પિતરાઈ ભાઈ મનસુખભાઈને શહેરમાં કાપડની દુકાન હતી, પરંતુ જે ઠીક ચાલતી હતી. એટલે મનસુખે અતુલભાઈનો લાભ લીધો. વગર રોકાણે નફામાં અડધો અડધ ભાગના કરાર સાથે મનસુખ અતુલભાઈને શહેરમાં ખેંચી ગયો અને 10 વર્ષમાં દુકાનને એ વિસ્તારમાં નામના મેળવી લીધી. પરંતુ બરાબરની પ્રગતિના સમયે જ અતુલભાઈ હૃદયરોગના હુમલામાં દુનિયા છોડી ગયા. ભૂમિકા ધોરણ 12 ને નાનો ભાઈ આરવ હજી ધોરણ 10માં જ હતો. ઊંચી ટકાવારીના કારણે ભૂમિકાને સરકારી કોલેજમાં એડમિશન તો મળી ગયું, પરંતુ તે ખાસી 300 કિલોમીટર દૂર હતી. આરવ પણ સુરતમાં અભ્યાસમાં સેટ થઈ ચૂક્યો હતો, એટલે સુરત છોડવાનું મા દીકરીને યોગ્ય લાગતું નહીં. વળી મનસુખભાઈનો પણ સધિયારો હતો, એટલે ભૂમિકાએ સુરતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ 2 વર્ષની ફીની માફીની શરતે એડમિશન લઈ લીધું. અતુલભાઈ પણ થોડી ઘણી બચત કરીને ગયા હતા, એટલે બાળકોનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી તો કોઈ વાંધો નહોતો. પરંતુ કુદરતના કેવા લેખ કે અતુલભાઈના મોત પછી કંચનબેન 7મા મહિને જ અચાનક બીમાર પડ્યા. એક નસ 90% બ્લોક થયાનું નિદાન થયું ને ખાસ્સો ખર્ચ થઈ ગયો. વિધિની વક્રતા પણ કેવી! મનસુખભાઈના પુત્ર અને પત્નીને મનસુખભાઈને એમ કહીને ટેકો કરવાની ના પાડી દીધી કે આપણે એમને વગર રોકાણે 10 વર્ષ અડધો અડધ નફો આપ્યો છે ને, એટલે ખબરદાર, હવે 1 રૂપિયો આપ્યો છે તો. કુટુંબના વિરોધ આગળ મનસુખભાઈના હાથ હેઠા પડ્યા. કંચનબેન હિંમતવાન સ્ત્રી હતા અને આમેય હતાશાય થયે થોડો મેળ પડવાનો હતો. એમણે ભવિષ્યમાં તકલીફ ના પડે એટલે 2-3 ઘરના કામ બાંધી લીધા. તો આજ સુધી ક્યારેય કામ નહીં કરેલ ભૂમિકા સાડી પર ટીકી ચોંટાડવાનું કામ શીખી ગઈ અને મહિને 2-3 હજારનો ટેકો કરતી થઈ ગઈ. મહિને 8,000નું મકાન ભાડું પોસાય તેમ ના હોવાથી 4,000 વાળા નાનકડા મકાનમાં આ પરિવાર શિફ્ટ થઈ ગયો. 2 વર્ષનો સમય સપટી વગાડતા જ જાણે વહી ગયો. આરવે ઊંચી ટકાવારી સાથે ધોરણ 12 પાસ કર્યું. આરવનું 11-12નું મોંઘુદાટ ટ્યુશન અને સ્કૂલની ઊંચી ફી અતુલભાઈને કરેલી બધી જ બચત વપરાઈ ચૂકી હતી. એટલું જ જમા પાછું જરૂરી હતું કે આરવને એના પસંદગીના ક્ષેત્ર સિવિલ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન મળી ગયું હતું અને ત્યાં શિષ્યવૃત્તિ પણ મળવાની હતી. સંકટ હોય તો હવે ભૂમિકાના અભ્યાસનું હતું. બાકીના 2 વર્ષની વાર્ષિક 60,000 ફીનું શું કરવું? કંચનબેને પિયરમાં પણ પૂછા કરી જોઈ ને સાસરી પક્ષમાં પણ આજીજી કરી જોઈ, પરંતુ ક્યાંય મેળ ના ખાધો. અતુલભાઈએ સુખી દાયકા દરમિયાન આ બંને પક્ષે ટેકો કરેલ હતો એ ભૂતકાળ કંચનબેનની આંખોમાં તરવળી ઉઠ્યો. એમની આંખો ઝળહળિયા આવી ગયા. મનસુખભાઈ તરફથી તો કોઈ આશા નહોતી, એ કંચનબેનને ખૂબ સારી રીતે અનુભવી ચૂક્યા હતા. એને એક દિવસ ખૂબ મનસુખભાઈ કંચનબેન આગળ આવીને હાર્દિક અફસોસ વ્યક્ત કરી ગયા. ભાભી, હવે બધો વ્યવહાર મારા દીકરા અને પરિવાર પાસે ચાલ્યો ગયો છે. મારા હાથમાં કંઈ રહ્યું નથી. બની શકે તો માફ કરજો મને. સમાજના પ્રસંગોમાં પણ મનસુખભાઈ મોઢું સંતાડી દેતા અને એમનો પરિવાર તો કંચનબેનને જોઈને જ મોઢું મસકોરડી દેતો હતો. મા દીકરીની તનતોડ મહેનત તો ઘર ખર્ચ માંડ પૂરો થતો હતો. આરવના આસુરકુસુર ખર્ચની તો ચિંતા નહોતી, પરંતુ ભૂમિકા 2 વર્ષના અભ્યાસનું શું? 3જા વર્ષની કોલેજની શરૂઆત થઈ, પરંતુ ભૂમિકાને કોલેજે કઈ રીતે પગ મૂકવો
બરાબર ત્રીજા દિવસે કોલેજમાંથી ક્લાર્કનો ફોન આવ્યો. ફોન કંચનબેને ઉપાડીને ભૂમિકાને આપ્યો. ક્લાર્ક અવનીબેને કહ્યું, ભૂમિકાબેન, કોલેજના મોટા ભાગના સ્ટુડન્ટે ફી ભરી દીધી છે. આપે હજી કેમ ભરી નથી? ભૂમિકાની આંખોમાં આંસુ આવી ગયા. ઘડીભર તે ચૂપ રહી. છેવટે કઠણ કાળજું કરીને બોલી, મેડમ, હું કોલેજ છોડી રહી છું. મારાથી ફી ભરી શકાય તેમ નથી. ઘડીભર તો ક્લાર્ક મેડમથી પણ કંઈ બોલી શકાયું નહીં, પરંતુ એ પણ ઘડીભર રહીને ભીના હૈયે બોલ્યા, ભૂમિકાબેન, એકાદ અઠવાડિયું પ્રયત્ન કરી જુઓ. હું પ્રિન્સિપાલ સરને હકીકત કહીશું. હું 1 અઠવાડિયા પછી ફોન કરીશ. ફોન મુકાઈ ગયો. કંચનબેન દીકરીને ભેટી પડ્યા, પરંતુ ઝડપભેર ભૂમિકા બોલી, મમ્મી, તું ટેન્શન ના લે. ડૉક્ટરે તને સ્પષ્ટ ના કહી છે. મારા નસીબમાં નોકરી નહીં હોય, બીજું શું? બરાબર 5મા દિવસે ક્લાર્ક મેડમનો ફોન આવ્યો. મેડમ ખુશખુશાલ ભાવે બોલ્યા, ભૂમિકાબેન, તમારી ફી પ્રિન્સિપાલ સર અને બધા પ્રોફેસરો સાથે મળીને ભરી દેવાના છે. આવતા વર્ષે પણ આ જ વ્યવસ્થા થશે. તમે આજે જ કોલેજ આવી જાઓ. અને હા, આ બાબતે તમારે જાહેરમાં કોઈનોય આભાર વ્યક્ત કરવાનો નથી. ભૂમિકાના આનંદનો કોઈ પાર નહોતો. એ દોડીને કંચનબેનને ભેટી પડી અને ખુશીના સમાચાર આપ્યા. બંને મા દીકરીની આંખોમાં હર્ષના આંસુ હતા. ભૂમિકા હરખના આંસુ સાથે ઝડપભેર તૈયાર થઈને કોલેજે પહોંચી ગઈ. બેવડા ઉત્સાહથી ભૂમિકાએ BSc નર્સિંગ પૂરું કર્યું. બંને મા દીકરીએ મહેનતમાં પાછું વળીને જોયું નહીં. આજે સવારે 10 વાગ્યે પરિણામ વિતરણ થવાનું હતું. સવારે 9 વાગે ખુદ પ્રિન્સિપાલનો ભૂમિકા પર ફોન આવ્યો. હેલો કહેતા જ સામેથી ફોન પર સાંભળ્યું, બેટા, તું ભૂમિકા બોલે છે? પ્રત્યુત્તરમાં ભૂમિકાએ હા કહેતા જ પ્રિન્સિપાલ બોલ્યા, બેટા ભૂમિકા, હું પ્રિન્સિપાલ સર બોલું છું. તું 10 વાગ્યા સુધી મારી ઓફિસમાં આવીને મને મળી જા. તારું પરિણામ તો ખૂબ ઊંચું જ છે, એની ચિંતા ના કરતી. ભૂમિકાનો આનંદ હિલોળા લઈ રહ્યો હતો. એણે કંચનબેનને ફોન પરની વાત કહી. કંચનબેન પણ ખુશ થઈ ગયા. ભૂમિકાને તો આજે પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરનો આભાર વ્યક્ત કરવાની તક મળી હતી. બરાબર 10ના ટકોરે ભૂમિકા પ્રિન્સિપાલ સરની ઓફિસમાં મી આઈ કમિન સર કહીને હાજર થઈ ગઈ. પરંતુ ઓફિસમાં તો માત્ર પ્રિન્સિપાલ સર અને એક બીજો આ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતો તિમિર ઊભો હતો. પ્રોફેસરોની હાજરી ઓફિસમાં નહોતી. પ્રિન્સિપાલ સરે આવ ભૂમિકા કહીને સીધી વાતની શરૂઆત કરી. દીકરી ભૂમિકા, તું ખૂબ નસીબદાર છે. અહીં જે બાજુમાં ઊભેલ છે તે તિમિર છે. એક સાથે તમે બંનેએ અભ્યાસ કર્યો છે એટલે એકબીજાને પરિચિત તો હશો, છતાંય તમે બંને મિતભાષી છો એટલે તમારો એકબીજાનો લાંબો પરિચય હશે કે નહીં એની મને ખબર તો નથી, પરંતુ આજે હું તિમિર વિશે નહીં જણાવું તો મારો આત્મા મને કાયમ ડંખશે. તિમિરના કહેવા મુજબ તે એક ખાધે પીધેલ પ્રમાણમાં સુખી પરિવારનો દીકરો છે અને તમે બંને એક જ સમાજના પણ છો. માનવતાના નાતે છેલ્લા 2 વર્ષની ફી એણે ભરી છે, અમે નહીં. એણે એ વખતે મને વિનંતી કરીને કહ્યું હતું કે, સર, ભૂમિકા સ્વામીની પરિવારની છોકરી છે. હું તેના પરિવાર પાસે જઈને મદદ માટે કહું અને તેઓ ઇનકાર કરે કે પછી મારો મદદ પાછળ કોઈ સ્વાર્થ ગણી બેસે તો? બસ દીકરી, આજ સુધી હું કંઈ પણ બોલ્યો નહીં, પરંતુ આજે હું આ વાત જાહેર ના કરું તો ભગવાન પણ મને માફ ના કરે. પ્રિન્સિપાલ ખુરશીમાંથી ઊભા થઈને સજય નયને તિમિરના ખભે હાથ મૂકીને બોલ્યા, મને માફ કરજે તિમિર, તારું વચન હું પાળી શક્યો નથી. આખરે હું પણ એક માનવી છું. તિમિર અને ભૂમિકા પ્રિન્સિપાલ સરના પગે પડીને ઓફિસની બહાર નીકળી ગયા. બંનેને એકબીજા સામે જોવાની પણ અત્યારે હિંમત નહોતી. પરિણામ વિતરણ થઈ ગયું. તિમિર અને ભૂમિકાના પરિણામ તો ખૂબ સારા હતા. કોલેજના દરવાજા બહાર તિમિરે પગ મૂક્યો. ત્યાં જ રાહ જોઈને ઊભેલ
ભૂમિકાએ તિમિરના હાથમાં ચિઠ્ઠી પકડાવીને નિસ્સામોએ તે ચાલતી થઈ. ચિઠ્ઠી તો તિમિરે લઈ લીધી, પરંતુ તે એકદમ વિહ્વળ થઈ ગયો. શું લખ્યું હશે ચિઠ્ઠીમાં? ભૂમિકાએ એકદમ આશાબોલો અને સીધા સાદા સ્વભાવના તિમિરે થોડું દૂર જઈને ચિઠ્ઠી ખોલી. કોઈ પણ સંબોધન વગરની ચિઠ્ઠીમાં ભૂમિકાના ઘરનું સરનામું લખેલ હતું. એની નીચે એક વાક્ય લખ્યું હતું: અમારો આખો પરિવાર તમારો આભાર માની શકે એ માટે આવતીકાલે સવારે 10 વાગ્યે લખેલ સરનામે આવશો. એવી 2 હાથ જોડીને વિનંતી. ઘેર આવીને ભૂમિકા સીધી કંચનબેનના ખોળામાં આવીને બેસી ગઈ. મમ્મીને હાર્ટની થોડી તકલીફ છે એ યાદ આવતાં જ તે ઝડપભેર બોલી: મમ્મી, ચિંતા ના કરતી. મારું પરિણામ તો એકદમ ઊંચું આવ્યું છે, પરંતુ 2 વર્ષની ફી બાબતે થોડું કહેવું છે. મારી ફી પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરોએ નહીં, પરંતુ આપણા જ સમાજના એક સામાન્ય પરિસ્થિતિના વિધવા માતાના પુત્રએ ભરી હતી. અને તેમને મેં આવતીકાલે 10 વાગ્યે આપણે ઘેર આભાર પ્રગટ કરવા માટે બોલાવ્યા છે. એમનું નામ તિમિર છે. એ કાલે આવશે તો તું પણ ઓળખી જઈશ. તું એમનો ચહેરો જોઈને જ ઓળખી જઈશ. 3-4 વખત સામાજિક પ્રસંગોમાં તે એમને અસડતી નજરે જોયેલ હશે. બંને મા દીકરીએ પોતપોતાના વિચારોમાં વમળમાં દિવસો પસાર કરી દીધો. રાત્રે કંચનબેન પથારીમાં પડ્યા સતત વિચારી રહ્યા હતા કે દીકરીએ મૃત્યુ પસંદ કરી લીધો લાગે છે. તે અને તેનો પરિવાર સંસ્કારી હોય એ જ મનોવ્યથા હતી થોડી. ભૂમિકાની તો ઊંઘ જ વેરણ થઈ ગઈ. તેના હૃદયપટલ પર તિમિર છવાઈ ગયો. એણે ભૂતકાળમાં ડોકિયું કરી જોયું. સૌ પ્રથમ વખત વતનમાં મામાની દીકરીની જાનમાં તિમિરને જોયો ત્યારે એ કોલેજના પ્રથમ વર્ષમાં હતી. તિમિરે એને જોતાં જ પાસે આવ્યો હતો અને કંચનબેનને નમસ્કાર કરીને બોલ્યો હતો: હું અને ભૂમિકા સાથે જ અભ્યાસ કરીએ છીએ. મારું નામ તિમિર છે. હું કાલમપુરનો છું. બીજી મુલાકાત કોલેજના બીજા વર્ષ દરમિયાન એક લગ્ન પ્રસંગે થઈ હતી. એ વખતે કંચનબેને તિમિર અને તેની મમ્મી સુલોચનાબેનનો ઊંડાણથી પરિચય મેળવ્યો હતો. તિમિરના પિતાજી વર્ગ 2ના અધિકારી હતા. એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એ ભૂમિકાને એ વખતે ખબર પડી. કંચનબેને પણ અહેસાસ થયો કે બંને પરિવારો સમદુખ્યા છે. ભૂમિકા 3જા વર્ષમાં હતી ત્યારે તો એણે પ્રત્યક્ષ નજરે તિમિરને એવી રીતે જોયો કે એની આંખોમાં આંસુ આવી ગયા. ઘેર ફોઈ આવેલ હોવાથી વહેલી સવારે ભૂમિકા દૂધ લેવા પાર્લર ગઈ તો એણે પાર્લર પર સાયકલ સવાર તિમિરને વર્તમાન પાત્ર ફેંકતા નજરોનજર જોયો. સારું થયું કે તિમિરે એને જોઈ નહોતી. એના પછી એક રવિવારને દિવસે હાથલારીમાં ફ્રૂટ વેચતા તિમિરને જોયો જ ભૂમિકાનું હૃદય રીતસરનું પોકારી ઉઠ્યું. કેટલો કર્મઠ યુવાન અભ્યાસ ખર્ચ માટે કોઈ પણ સહેન શરમ વગર કેવી મહેનત કરી રહ્યો છે. આજનો યુવાન આટલો મહેનતુ? તેને માન્યમાં નહોતું આવતું. બિચારી ભૂમિકાને એ ક્યાં ખબર હતી કે તિમિરના પિતાજી તિમિર માટે એટલું મૂકીને ગયા જ હતા કે તિમિરનો અભ્યાસ પૂરો થઈ જાય અને તેનો લગ્ન ખર્ચ પણ નીકળી જાય. ભૂમિકાને એ પણ ક્યાં ખબર હતી હોય કે તિમિરના પિતાજીના મોત પછી ગ્રેજ્યુએટી અને વીમાની બધી જ રકમ ખર્ચને ઘડીનોય વિલંબ કર્યા વગર સુંદર મકાન લઈ લીધું હતું ને પેન્શનમાંથી ઘર ખર્ચ સહેલાઈથી પૂરો થઈ જતું હતું. એકદમ સીધા સાદા તિમિરના જીવનમાં તો વધારાના 1 રૂપિયાનોય ખર્ચ નહોતો. એ વાતની જાણ ભૂમિકાને તિમિર સાયકલ પર વર્તમાન પાત્રો વેચતો હતો ત્યારની જરૂર હતી. ભૂમિકા એ વાતથી તો બિલકુલ અજાણ હતી કે તિમિર આ વધારાની મજૂરી એની પોતાની ફી ભરવા એની મમ્મી સુલોચનાબેનની અનુમતિ લઈને કરી રહ્યો છે. તિમિરે ભૂમિકાની પરિસ્થિતિથી સરોજબેનને વાકેફ કર્યા હતા અને પોતાની મહેનતથી તે નિસ્વાર્થ ભાવે ભૂમિકાની ફી ભરવા માંગે છે એ માટે વિનંતી કરીને સપ્રેમ મમ્મીની મંજૂરી મેળવી લીધી હતી. બાપાના સેવાભાવી જીવનના પગલે
પગલે દીકરો પણ ચાલી રહ્યો છે એ જાણીને સુલોચનાબેન અતિશય ભાવવિભોર બની ગયા હતા અને તિમિરના પિતાજીની છબી સામે જઈને રડી પડ્યા હતા. એ ભૂમિકાને ક્યાંથી ખબર હોય? એ તો પથારીમાં પડખા ફેરવતી ફેરવતી સતત એ જ વિચારી રહી હતી કે તિમિરે એમના અભ્યાસ ખર્ચની સાથે સાથે મારી ફી પણ ભરી દીધી. ધન્ય છે તિમિર તમને, ધન્ય છે તમારા સંસ્કાર અને સેવાભાવને. 4 વર્ષના સ્વાધ્યાય રહ્યા તોય મારી સામે આંખ ઊંચી કરીને ક્યારેય જોયું પણ નથી તમે. તિમિર, તમે મારા હૃદયમાં સમાઈ ગયા છો. હું તમારા ચરણોની દાસી બનીને રહેવા માંગુ છું. તમે મને સ્વીકારશો ને તિમિર? વળી પાછી વિહ્વળ થઈ ગઈ ભૂમિકા. એના મનમાં નવી વિટંબણાએ આકાર લીધો. તિમિરનું સગપણ કે લગ્ન તો નહીં થઈ ગયા હોય ને? તેનું શરીર પરસેવો પરસેવો થઈ ગયું. એના મોઢેથી અચાનક હુંકારો નીકળી ગયો. બાજુની પથારીમાં પડખા ઘસી રહેલા કંચનબેન ઝબકીને બેઠા થઈ જઈને રાત્રે 2 વાગે બોલ્યા, શું થયું ભૂમિકા દીકરા? ભૂમિકાથી ના રહેવાયું. એ ઝડપથી ઊભી થઈને કંચનબેનને બાજી પડી. અચાનક તેને મમ્મીના હૃદયનો ખ્યાલ આવતા ઝડપથી બોલી, તું કોઈ ટેન્શન ના લેતી મમ્મી, પરંતુ આજે હું મારું દિલ હારી ચૂકી છું. મને તિમિર મળશે ને મમ્મી? મને એક ચિંતા સતાવે છે. તિમિરના લગ્ન કે સગપણ તો નહીં થઈ ગયેલ હોય ને? કંચનબેન સમસમી ગયા. એમણે બંને હાથે ભૂમિકાના ગાલ દબાવીને કહ્યું, ધન્ય છે દીકરી, તે તો આ પરિવારની સાત પેઢી ઉજળાવી. મને તો એમ હતું કે તમે બંને જણ બધું નક્કી કરીને બેઠા છો. ધન્ય છે તિમિરને અને ધન્ય છે કે તેના સંસ્કારોને. આ હળાહળ કળયુગની તમે બંને ઝળહળતી મિસાલો છો. તારો આત્મા કહે છે કે તિમિર હજુ કુંવારો જ હશે. મારો આત્મા કહે છે કે તિમિર હજી કુંવારો જ હશે. છતાંય કંચનબેન અંદરથી વિહ્વળ તો થઈ જ ગયા. છેક સવાર સુધી એ પ્રભુને વિનવતા રહ્યા કે હે મારા નાથ, સૌ સારાવાના કરજે. 10 વાગે ભૂમિકાને ઘેર જવાની વાત તિમિરે આગલા દિવસે જ સુલોચનાબેનને જણાવી દીધી હતી. ત્યારથી જ સુલોચનાબેન ખુશખુશાલ હતા. ભૂમિકાને તો એમણે 4 વખત જોઈ લીધી હતી. એના સંસ્કારો તો આપોઆપ પરખાઈ ગયા હતા. આમેય દીકરાએ સ્વમહેનતે ભૂમિકાની ફી ભરી. એના પછી તો એમને નક્કી થઈ ગયું હતું કે દીકરાએ ભૂમિકાને પસંદ કરી લીધી છે. દીકરાની પસંદગી યોગ્ય જ હોય એટલો એમને ગળા સુધીનો વિશ્વાસ હતો. એટલે તો સવારે 9 વાગે નીકળતા જ તિમિરને સમસી ભરીને દહીં ખવડાવીને કહ્યું, દીકરા, બધું પાકું કરીને જ આવજે. કાલથી જ સગપણના કપડાં દાગીના ખરીદવા મંડી પડું. મમ્મી, એવું કાંઈ નથી. ભૂમિકા હજી કુંવારી છે કે પછી એના સગાઈ લગ્ન થયા છે એય મને ખબર નથી. હું તો ફક્ત એમનો આભાર માથે ચડાવવા જઈ રહ્યો છું. ઘડી પહેલાંનો કંચનબેનનો ખિલખિલાટ ચહેરો થોડો વિલાયો. તેમના મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા, ધન્ય છે તારા નિસ્વાર્થ સેવાભાવને. હું તો મનમાં એવું સમજતી હતી કે તું અને ભૂમિકા બધું નક્કી કરીને બેઠા છો, પરંતુ તે તો તારા બાપુનું નામ ઉજળાવી દીધું. છતાંય ભૂમિકા હજી કુંવારી જ હોય તો આજના દિવસે જ પાક્કું કરીને આવજે. મારો આત્મા કહે છે કે એની મરજીથી જ મેં તને દહીં ખવડાવ્યું છે. એટલે મને ખુશીના જ સમાચાર મળવાના છે એ નક્કી. બરાબર 10 વાગે તિમિર ભૂમિકાના ઘેર પહોંચી ગયો. કાગડોળે રાહ જોઈ રહેલા કંચનબેન, ભૂમિકા અને આરવ ખુશ થઈ ગયા. અશ્રુસહ કંચનબેને તિમિરના ઓવારણા લીધા. ભૂમિકા નીચે બેસી જઈને તિમિરના પગ પકડીને આવેગભર્યા સ્વરે બોલી, હું તમારા ચરણની રજ બનવા માંગુ છું તિમિર. જો તમારું ક્યાંય ગોઠવાયેલ ના હોય તો મને સ્વીકારશો તિમિર? તિમિરે ભૂમિકાના 2 હાથ પકડીને ઊભી કરી અને બોલ્યો, ગાંડપણ ના કર ભૂમિકા. મેં જે કંઈ કર્યું છે એ માનવતાને નાતે કર્યું છે. એમાં મેં કોઈ ઉપકાર કર્યો નથી. વાત રહી મારા સંબંધની, તો હજી હું કુંવારો છું. આજ દિવસ સુધી મેં તારી સામે એ દ્રષ્ટિથી જોયું પણ નથી. પરંતુ ઘેરથી નીકળ્યો ત્યારે મારી મમ્મીએ મને આ ભલામણ કરેલી જ મોકલ્યો છે. પરંતુ મારી એક શરત છે. તમારી બધી શરતો અમને મંજૂર છે.
કંચનબેન ઝડપભેર બોલ્યા. ના મમ્મી, એ શરત તમારી આગળ નહીં પરંતુ ભૂમિકા સામે છે. તિમિર ભૂમિકા સામે જોઈને બોલ્યો. પૂરા 6.5 ફૂટ ઊંચાઈ ધરાવતી, સપ્રમાણ બાંધો અને ગૌરવહીન સુંદર લંબગોળ ચહેરાની માલિક ભૂમિકાનો ચહેરો થોડો મૂરઝાયો. એ ધ્યેય આવતા જ તિમિરે ઝડપથી કહેવું પડ્યું. ભૂમિ, પતિ પત્ની તો સંસાર રથના બે પૈડા છે. બંનેને સમાનતાનો હક છે. સ્ત્રી તો પુરુષની અર્ધાંગી છે. એ પુરુષની શરણારજ કે દાસી નથી. મારી શરણારજ બનીને તું રહે એ મને મંજૂર નથી. મારા હૃદયમાં બેસીને મને સતત માર્ગદર્શન આપવું હોય તો હું તારી સાથે લગ્ન કરવા સંમત છું. પરંતુ આખરી ફેંસલો તો આજ સાંજે જ તમારા ઘરની મારા મમ્મીને મહેમાનગતિ કરાવું ત્યારે જ થશે. છતાંય ભૂમિકાએ તો ફરીથી તિમિરના પગ જ પકડ્યા. તિમિરે ભૂમિકાને ઊભી કરીને બંને ગાલ પર 2 હાથ મૂકીને પ્રથમવાર ધરાઈને જોઈ રહ્યો. હરખના આંસુ લૂછતા કંચનબેને અંદરના રૂમમાં ચાલ્યા ગયા તો આરવ તો દોડતો પાણીનો ગ્લાસ ભરી લાવીને ખુખારો ખાઈને બોલ્યો. જીજુ, આ પાણીનો ગ્લાસ ભરીને હું ક્યારનો ઊભો છું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.